સુસંસ્કૃત બને, સાચા અર્થમાં વૈષ્ણવ બને. અને આપણી ધર્મનિષ્ઠા તો એના પર જ અવલંબિત છે ને કે આપણે સારા વૈષ્ણવ બનીશું તો સાચા અર્થમાં આપણે હિન્દુ પણ તો જ બનીશું ને. કેમ કે આપણી સિદ્ધાંત કે આપણી સાધના તો જે છે એને આપણે અનુસરીએ તો આપણે સાચા અર્થમાં ધર્મનિષ્ઠ કહેવાઈએ, સાચા અર્થમાં સનાતન ધર્મી કહેવાઈએ, સાચા અર્થમાં હિન્દુ કહેવાઈએ. અને આપણે આપણા ધર્મનું અનુસરણ નહીં કરતા હોઈએ તો પછી હિન્દુત્વ પણ ક્યાંથી આવશે, આપણામાં ધર્મનિષ્ઠા ક્યાંથી આવશે? એટલા માટે આપણને શ્રી વલ્લભ જેવા ગુરુ પ્રાપ્ત થયા. શ્રી વલ્લભ જે ઉપદેશ આપ્યો છે, જે માર્ગ બતાવ્યો છે, સર્વાંગપૂર્ણ માર્ગ છે. કોઈ પણ ક્ષેત્ર એવું નથી જે અધૂરું હોય. આપણી વિલક્ષણ દીક્ષા પ્રણાલી, આપણો શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદનો તત્વ સિદ્ધાંત, આપણે ધોળમાં કહીએ ને બ્રહ્મવાદનો ઉપદેશ, ગીતા ભાગવતનો સાર સમજાવ્યો, બ્રહ્મવાદનો શું છે ડંકો વગાડ્યો. આવે છે ને, બોલો છો ને? તો ડંકો તો વાગ્યો પણ આપણે સાંભળ્યો કે નહીં, આપણને સમજાવ્યો કે નહીં, એનું મહત્વ છે. તો વલ્લભાધીશ કી જય સાચા અર્થમાં ક્યારે થાય? ત્યારે વલ્લભે જે ડંકો વગાડ્યો છે, જે સિદ્ધાંતનો ઉદ્ઘોષ કર્યો છે એ આપણા કર્ણ દ્વારા આપણા અંતઃકરણ સુધી, આપણી બુદ્ધિ સુધી પહોંચે, બુદ્ધિ સુધી પહોંચીને આપણા જીવનમાં ઉતરે. એટલા માટે શ્રી વલ્લભના ગ્રંથો, એનો પારાયણ, એનો પાઠ અવશ્ય કરીએ. શ્રીમદ ભગવદ્ ગીતા જેવું એક અનુપમ વરદાન આપણને પ્રાપ્ત થયું છે. આપણા ઈષ્ટ પ્રભુની સાક્ષાત વાણી, કેટલું મોટું સૌભાગ્ય! આપણા ઈષ્ટ પ્રભુ ભગવાન શ્રી કૃષ્ણ, એમની સાક્ષાત વાણી રૂપ શ્રીમદ ભગવદ્ ગીતા. એનો અર્થ શું થયો? પ્રભુ તો આપણી સાથે વાત કરી રહ્યા છે ગીતાજી દ્વારા, આપણે વાત નથી કરી રહ્યા, આપણે સાંભળી નથી રહ્યા, આપણે પ્રત્યુત્તર નથી આપી રહ્યા. અને પછી ફરિયાદ શું કરીએ કે પ્રભુ અમારી સાથે બોલતા નથી, પ્રભુ અમને સાનુભાવ નથી જતાવતા. તો બીજું સાનુભાવ શું હોય? પ્રભુની વાણી ઉપલબ્ધ છે. તમે વાણી સાથે સંવાદ કરશો તો પ્રભુની સાથે આપણો સંવાદ થશે અને એના દ્વારા આપણને જે અંતઃકરણમાં પ્રેરણા પ્રાપ્ત થશે એનાથી જ આપણું કલ્યાણ થશે. એટલા માટે ગીતાજીના પણ પાઠનો આગ્રહ રાખીએ, એને સમજીએ. સંસ્કૃત ભાષા ખૂબ જ ઉત્તમ ભાષા છે. આપણા ગ્રંથો, શાસ્ત્રો પણ સંસ્કૃત ભાષામાં છે. એટલે ગ્રંથો દ્વારા, શાસ્ત્રો દ્વારા સંસ્કૃતનો અભ્યાસ થાય એ પણ આપણા હિતમાં છે. તો એવા અભિગમ સાથે આપણે સૌ પ્રવૃત્ત થઈએ. પ્રારંભ થશે જાણવાની ઈચ્છા. ઈચ્છા હોય, આપણા બાળકે કહ્યું ને, મન હોય તો માંડવે જવાય. ઈચ્છા હશે તો બધા જ રસ્તા ખુલ્લા છે, અને ઈચ્છા નહીં હોય તો બધા બહાના ખુલ્લા છે. જે બહાના બનાવશું મળી જશે. અમને તો આ ન સમજાય, અમને સંસ્કૃત ન આવડે, અમારી પાસે સમય નથી, અમને કોણ સમજાવે, અનેક બહાના છે બચવું હોય તો. અને કરવું હોય તો રસ્તો પણ સ્પષ્ટ જ છે અને બહુ સરળ છે. તો થોડો એવો અભિગમ આપણા સૌમાં પ્રકટ થાય એવી આજના આ સત્સંગના અવસર પર શુભકામના આપું છું. વિશેષમાં આપણા જીવનમાં સાત્વિકતા રાખીએ, સત્સંગ કરીએ, નિયમથી જપપાઠ સત્સંગનો ક્રમ આપણા જીવનમાં અવશ્ય હોવો જોઈએ. જેમને ત્યાં પ્રભુ બિરાજતા હોય એ પ્રભુની સેવાનો આનંદ માણે, પરમ સૌભાગ્યનો વિષય છે. પણ જેમને ત્યાં પ્રભુ બિરાજતા હોય એ સમસ્ત પરિવાર પ્રભુની સેવામાં જોડાય. કોઈને દૂર નથી રાખવાના, બધાને જોડવાના છે. સેવામાં પણ, સત્સંગમાં પણ આપણે ધર્મનિષ્ઠા દ્વારા આપણા બાળકોમાં, આપણા યુવાનોમાં પણ પ્રેરણા પ્રાપ્ત થાય એની માટે અવશ્ય પ્રયત્ન કરજો. યુવાનો વ્યસન મુક્ત બનો. વિશેષ કહેતો જોઉં છું હંમેશા, અને હંમેશા કહું છું, ખબર એના કોઈ પરિણામ આવે છે કે નહીં તો પ્રભુ જાણે. પણ મારો એક ક્રમ છે કે બોલી તો દેવું, એકાદને પણ સંભળાઈ જાય કદાચ તો કોઈ પરિવર્તન આવી જાય. તો યુવાનોને ખાસ આગ્રહ છે કે વ્યસન મુક્ત થાવ. વ્યસનથી કોઈ લાભ નથી જીવનમાં. એમાં પણ વૈષ્ણવ છો, જુઓ, સામાન્ય મનુષ્યમાં પણ આ વૃત્તિ ન હોવી જોઈએ. વૈષ્ણવ થયા એટલે ઓર આપણો ઉત્કર્ષ થવો જોઈએ, ઓર આપણે આદર્શ આપણું જીવન બને એની માટે પ્રયત્ન આપણે અવશ્ય કરવો જોઈએ. સનાતન ધર્મની એકતા માટે પણ આપણો સંકલ્પ હોવો જોઈએ, આપણા પ્રયત્ન હોવા જોઈએ. આપણે બધા એક હિન્દુના સંદર્ભમાં, સનાતન ધર્મના સંદર્ભમાં એક છીએ એવો સંગઠનનો ભાવ પણ અવશ્ય હૃદયમાં રાખજો. એના માટે ગૌશાલાની પ્રવૃત્તિ પણ એવી પ્રવૃત્તિ છે જેમાં બધા જોડાઈને કરી શકે છે. એના સિવાય પણ અનેકવિધ પ્રવૃત્તિઓ સાંસ્કૃતિક છે કે જેમાં આપણે સૌ એકતાથી હળી મળીને કાર્ય કરી શકીએ. તો એ પ્રકારનો ભાવ પણ સૌના હૃદયમાં સ્ફુરિત થાય અને આપણે આત્મગૌરવ સાથે આપણી સનાતન ધર્મની, આપણી વૈષ્ણવની પરંપરાને જીવીએ એવી શુભકામના આપું છું. શ્રી વલ્લભાધીશ કી જય.